અને હવે વાત કરીશું આ વિવાદનો અંત ક્યારે આવશે તેની। રૂપાલા વિવાદ શાંત થવાનું નામ લેતો નથી અને હવે આ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। ક્ષત્રિય સમાજનું આજે સંમેલન મળવાનું છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે સંમેલન મળશે। વિવાદ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીનું ક્ષત્રિય સમાજનું આ પહેલું સંમેલન યોજાશે। રાજકોટ અમદાવાદ બાદ હવે ધંધુકામાં પણ વિરોધના સૂર સામે આવી રહ્યા છે। ધંધુકામાં આજે સાંજે 5:30 વાગે ચુડાસમા રાજપૂત સમાજનું સંમેલન મળવાનું છે। શહેરના ઘરડાઘરની બાજુમાં ચામુંડા મંદિરની સામે સ્વસ્તિક સોસાયટીમાં સંમેલન મળશે। તો આજે આ વિરોધમાં રાષ્ટ્રીય જનલોક પાર્ટીના અધ્યક્ષ શેરસિંહ રાણા જોડાશે। શેરસિંહ રાણા આજે અમદાવાદ આવશે અને ક્ષત્રિય સમાજના વિરોધમાં જોડાશે। વધુ વિગત મેળવીશું સંવાદદાતા મૌલિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મૌલિક, જે રીતની આખી આ ઘટના સામે આવી હતી, આ વિવાદ શાંત થવાનું નામ લેતો નથી। રોજ નવા વળાંક આવી રહ્યા છે, નવા સંમેલનો લઈને જે માહિતીઓ સામે આવી રહી છે, અને આજે શેરસિંહ રાણા અમદાવાદ આવી રહ્યા છે અને વધુ એક સંમેલનમાં તેઓ ભાગ લેવાના છે। વધુ માહિતી શું? બિલકુલ હિતવી, છેલ્લા એકાદ સપ્તાહથી જે વિરોધનો વંટોળ જે છે તે હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને વિરોધ પાછળનું કારણ જે છે તે સ્વાભાવિક એ છે કે 2 વખત જે રીતે પરસોત્તમ રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિયો જે છે તે લડી લેવાના મૂડમાં છે અને તેમનો એક જ વિરોધ અને માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જે છે તે બીજેપી દ્વારા રદ કરવામાં આવે। પરંતુ તેમના છતાં પણ તેમને 2 વખત મિટિંગમાં બોલાવવામાં આવે અને ત્યારબાદ પણ ટિકિટ રદ નથી કરવામાં આવી અને તેને જ લઈ ક્ષત્રિયો જે છે હવે અલગ અલગ સમાજનું નેતૃત્વ છે તેની સાથે સમર્થન મેળવી રહ્યા છે અને અલગ અલગ મહાસંમેલનો જે છે તેના પણ આયોજન કરી રહ્યા છે। જેમાંથી આજે પહેલું મોટું સંમેલન કહી શકાય, એક જાહેર સભા જે છે તે ધંધુકા ખાતે મળવાની છે। બપોરે 5 વાગ્યાની આસપાસ આ મહાસંમેલન જે છે તેમાં તમામ લોકો જે છે આખા ગુજરાતમાંથી આવશે અને ગુજરાતમાંથી આવી અને આ મહાસંમેલનમાં ભાગ લેશે। મહત્વનું છે કે જે રીતે શરૂઆત અમદાવાદથી વાત થઈ, તો અમદાવાદમાં પણ જે રીતે અગાઉ સંમેલન મળ્યું હતું તે આ એ જ જગ્યા છે જ્યાં આગળ સંમેલન મળ્યું હતું, પરંતુ નાના પાયે હતું। પરંતુ આજની વાત કરીએ તો આજે અમદાવાદના તમામ ક્ષત્રિયો જે છે જે આ સમર્થનમાં તેમના ભાગ લેવા માટે આવી રહ્યા છે તે બપોરે 12 વાગ્યાની આસપાસ રાજપૂત સમાજની જે વાડી છે ગોતા ખાતે આવેલી, ત્યાં આગળ 12 વાગ્યાની આસપાસ એકત્ર થશે। લગભગ 200 થી 250 વ્યક્તિઓ એક સાથે અહીંયા એકત્ર થશે અને એકત્ર થઈ અને સીધા ધંધુકા બાય કાર જે છે તે રવાના થશે। માનવામાં આવ્યું છે કે 5-1 વાગ્યાની આસપાસ તેઓ ત્યાં આગળ પહોંચી અને તેમાં ભાગ પણ લઈ શકે છે અને તેના માટે જ આ આયોજન કરવામાં આવ્યું છે। જે રીતે શેરસિંહ રાણા જે છે તે પાર્ટીના અધ્યક્ષ છે, તેમના દ્વારા પણ આજે સંબોધન કરવામાં આવવાના છે અને તેને સાંભળવા માટે લોકો ધંધુકા જે છે તે આયોજન કરવામાં આવ્યું છે। હવે જોવાનું એ રહ્યું કે 5 વાગ્યાની આસપાસ જ્યારે આ સંબોધન કરે છે ત્યારે કેવા પ્રકારની માહિતી સામે આવે છે અને કેવા પ્રકારનો વિરોધ જે છે તે આગામી સમયમાં તે લોકો નોંધાવે છે। બિલકુલ મૌલિક, એક પણ તરફથી આ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો અને હવે તો વિવિધ સમાજના લોકો પણ આ મામલાને લઈને સમર્થન જાહેર કરી રહ્યા છે। કેટલાક લોકો રૂપાલાના સમર્થનમાં આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર, તો કેટલાક રાજપૂત સમાજના સમર્થનમાં આવી રહ્યા છે અને હવે આ જે મામલો છે અને બીજી બાજુ જ્યારે રૂપાલા દ્વારા પ્રચાર અને પ્રસાર જે જોરશોરથી કરવામાં આવી રહ્યું છે, એટલે હવે આવનારા દિવસોમાં આ મામલો શાંત પડશે કે કેમ તે આમ જનતા માટે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। સ્વાભાવિક છે ઋત્વી, જ્યાં સુધી આ વિવાદ જે છે તે શાંત ત્યાં સુધી નહીં થાય, કારણ કે જે ક્ષત્રિય સમાજની એક જ અને અડગ માંગ છે અને તે માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। 2 વખત અગાઉની વાત કરું તો દિલ્હી પણ પરસોત્તમ રૂપાલાને બોલાવવામાં આવ્યા હતા, તે પણ ત્યાં ઉપરી અધિકારી જે તેમના કહી શકાય તે બધાને મિટિંગમાં સામેલ થયા હતા અને ત્યારબાદ જે રીતે રત્નાકરની બીજેપી ખાતે કમલમમાં બેઠક મળી હતી તેમાં પણ તેઓ હાજર રહ્યા હતા। તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રત્નાકર અને પરસોત્તમ રૂપાલા આ બેઠક પણ મળી હતી અને ત્યારબાદથી પ્રચાર પ્રસારની જોરશોરથી શરૂઆત પણ કરી હતી। ક્યાંક ને ક્યાંક ટિફિન બેઠક હોય કે પછી રૂબરૂ મુલાકાત, આ તમામ કાર્યક્રમો જે છે તે પરસોત્તમ રૂપાલ દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે। એટલે કહી શકાય કે ચૂંટણી પ્રચાર જે છે તે બીજેપી તરફથી જોરશોર કરવામાં આવ્યો છે। એક ખાતરી જે છે તે ખાતરી પણ આપી દેવામાં આવી હતી કે પરસોત્તમ રૂપાલા જે છે તે રાજકોટના લોકસભાના ઉમેદવાર છે બીજેપીના અને તે બદલાવાની કોઈ પણ પ્રકારની શક્યતા નથી અને ત્યારબાદથી આ વિવાદ જે છે તે વધુને વધુ વકર્યો છે અને રાજપૂત સમાજ દ્વારા, ક્ષત્રિય સમાજ દ્વારા અન્ય જે સમર્થનો જે છે સમાજના તે લેવામાં આવી રહ્યા છે અને અલગ અલગ કાર્યક્રમો જે છે તે આપવામાં આવી રહ્યા છે અને કાર્યક્રમ આપવા પાછળનું કારણ માત્ર એક જ માનવામાં આવે છે કે માત્ર ને માત્ર પરસોત્તમ રૂપાલાની ટિકિટ છે
તે રદ કરી અને બીજા કોઈ અન્ય ઉમેદવારને રાખવામાં આવે. પરંતુ બીજેપી પણ ક્યાંક લડી લેવાના મૂડમાં હોય અને તેમને પણ નુકસાન જે છે તે વેઠવાની તૈયારીમાં હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે અત્યારે હાલ દેખાઈ રહ્યા છે. પરંતુ આગામી સમયમાં કેવા પ્રકારના કાર્યક્રમો આપ્યા છે, ગઈકાલે પણ જે રીતે અટકાયત કરવામાં આવી હતી, તેમને ભાષણબાજી કરવામાં આવી હતી ક્ષત્રિય સમાજ દ્વારા, તેના વિરોધમાં જે છે લોકો હવે ક્યાંક ને ક્યાંક વધુ આક્રોશ ભર્યા વલણ અપનાવે અથવા તો કાર્યક્રમો જલદ આપે તે પ્રકારના અત્યારે હાલ સૂર દેખાઈ રહ્યા છે. બિલકુલ મૌલિક, આભાર માહિતી બદલ. વિવાદો વચ્ચે રાજકોટમાં ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા પ્રચારમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. ગઈકાલે માધાપર ચોકડી ઉપર રૂપાલાના સમર્થનમાં ભાજપની બાઇક રેલી યોજાઈ હતી, જેમાં રૂપાલાએ બાઇક ચલાવ્યું તો પાછળ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સવારી કરી. આ રેલીમાં ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. વિવાદો વચ્ચે ગઈકાલે વિજય રૂપાણીએ પણ નિવેદન આપીને રૂપાલાના સમર્થનમાં તેઓ આવ્યા હતા. અલગ અલગ બંને દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છે. એક બાજુ જે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળી રહ્યો છે, મોટી સંખ્યામાં રાજપૂતો એકઠા થયા, ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા અને તેઓ આમાં રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. અને બીજી બાજુ રૂપાલાનો ચૂંટણી પ્રચાર જોરશોરથી સામે આવી રહ્યો છે. તો ગોધરામાં ક્ષત્રિય રાજપૂત સમાજ અસ્મિતા એકતા મંચની બેઠકને લઈને સમાચાર આવી રહ્યા છે. પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લા ક્ષત્રિય અને ક્ષત્રાણીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગને લઈને ચર્ચા કરવામાં આવી. તો વાહન રેલી કાઢીને કલેક્ટર કચેરીએ અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રજૂઆત કરતા હોય ફક્ત રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈને તેની ટિકિટ રદ કરવાની માંગનો સામૂહિક સૂર વ્યક્ત કર્યો. રૂપાલાની લોકસભાની ટિકિટ રદ થવી જોઈએ. અમને કોઈ પાર્ટી કે સમાજ કે સંગઠન કે કોઈ જ્ઞાતિ સાથે વિરોધ નથી. પાટીલ સાહેબે એમ કહ્યું હતું ને કે ક્ષત્રિય સમાજ મન મોટું રાખીને રૂપાલાને માફ કરી દો, તો અમે પાટીલ સાહેબને જણાવવા માંગીએ છીએ કે તમે મન મોટું રાખીને રૂપાલાની ટિકિટ કેમ રદ ના કરો? રૂપાલામાં એવું તે શું છે? તમારું મોવડી મંડળ એને કેમ એટલું બધું મહત્વ આપે છે? અમારા સમાજની જે અસ્મિતા અને અમારી બહેન દીકરીઓ વિશેની જે ટીકા ટિપ્પણ થઈ છે, એટલે અમારા સમાજને ખૂબ દુઃખ અને દુઃખ પહોંચી છે. એટલા માટે અમે ખાસ આજે ભાઈઓ અને બહેનો ત્રણેય જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે. પંચમહાલ જિલ્લા, મહીસાગર જિલ્લા અને દાહોદ જિલ્લામાંથી ઉપસ્થિત થયા છે. તો આ તરફ પોરબંદર લોકસભાના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયા ગરબે ઝૂમ્યા. ગોંડલના ધુળસિયા ગામે ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ગરબે ઝૂમ્યા. લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને માંડવિયા પણ ગરબા રમતા નજરે પડ્યા. ચૂંટણી પ્રચાર દરમિયાન ગામજનો સાથે ગરબા રમતા તેઓ નજરે પડ્યા. લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોઈ ખુશીથી તેઓ ઝૂમ્યા હતા. લોકસભા ચૂંટણીની જંગ માટે ઉમેદવારો હવે પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. અને ત્યારે વાંસદા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. 1000 કાર્યકરોને સાથે રાખીને બાઇક રેલી યોજી જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે. 1000થી વધુ બાઇક લઈને ગામડે ગામડે જઈ મોદી પરિવારના લોકોનો જનસંપર્ક કર્યો હતો. વલસાડ બેઠકના ઉમેદવારને જંગી લીડથી જીતાડીશું તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. લોકસભાની ચૂંટણીની તારીખો સામે આવી ગઈ છે અને ઇલેક્શન હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે અને પોતાના મત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરવા માટે ઉમેદવારો નીકળી ચૂક્યા છે. આજે છે વલસાડ લોકસભાના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને સાથે જ ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર કનુભાઈ છે એ વાંસદામાં જે કે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે ત્યાં જે ભાજપની સૌથી મોટી રેલી બાઇક રેલી નીકળી રહી છે અને જે ઉમેદવાર છે લોકો મતદારો સુધી પહોંચવાના પ્રયત્ન કરશે અને આજે 8 થી 10 જેટલા ગામોમાં આજે ઉમેદવાર છે એ ઉમેદવાર પોતાનો ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે. આપણી સાથે કેબિનેટ મિનિસ્ટર કનુભાઈ દેસાઈ પણ જે છે તે પણ ચૂંટણી પ્રચારમાં જોડાયા છે. અને જે આ જે ગઢ છે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને સૌથી વધુ આદિવાસી મતદારો આ વિસ્તારમાં છે. ત્યારે એક ટૂંકમાં સવાલ પૂછીશું. રેલી છે આજે મોટી મતદારો સુધી પહોંચવાના પ્રયત્ન કરી રહ્યા છો. અમે ઘર પાર્ટીનો જન્મદિવસ છે એટલા માટે ઘરે ઘરે ઝંડી લગાવી છે અને મોદીજી મારો પરિવાર મોદી પરિવારના સ્ટીકર લગાવીને દરેક ઘરનો સંપર્ક થઈ રહ્યો છે. મોદી પરિવાર
જે કનુભાઈ છે ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટર, એમણે મોટી વાત કીધી છે કે આ બધો આજે તમામ જે ભાજપના કાર્યકર્તા છે મોદી પરિવાર છે ને આ મોદી પરિવાર હવે ગામડાના જે મોદી પરિવારના જે લોકો છે એમના સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે અને લોકસભા વલસાડ લોકસભા જે બેઠક છે એનું કમળ પર દિલ્હી સુધી જીતાડીને મોકલવામાં આવશે. ભવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. લોકસભા ચૂંટણી નજીક છે અને સમગ્ર દેશમાં આચારસંહિતા અમલમાં છે ત્યારે આંતરરાજ્ય બોર્ડર પર ગેરકાયદે વસ્તુઓની હેરાફેરી રોકવા પોલીસ સક્રિય થઈ છે. મોડી રાત્રે દાહોદ પાસે આવેલી પેટ્રોલ બોર્ડર પરથી પસાર થતી એક ખાનગી લક્ઝરી બસમાંથી 1,28 લાખ રોકડ તેમજ 22 કિલો ચાંદી બિનવારસી હાલતમાં ઝડપાઈ છે. ઉજ્જૈન પાર્સિંગની રાહુલ ટ્રાવેલ્સની બસ રાજકોટ તરફ જઈ રહી હતી. શું આ રોકડ રકમ તેમજ ચાંદીના જથ્થાનો ઉપયોગ ગુજરાતની ચૂંટણીમાં કરવાનો હેતુ હતો અથવા તો મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ હોઈ શકે છે? આવા અનેક સવાલ છે જે તપાસ અંતે બહાર આવશે. हमारे द्वारा पूरी टीम जितने भी बस यात्री थे और ड्राइवर्स कंडक्टर उनसे हमारे द्वारा टीम ने पूछा गया. मौके पे जो टीम थी हमारे इंस्पेक्टर साहब और एडिशनल एसपी भी पहुंचे थे तो उनके द्वारा पूछा गया तो किसी ने उसकी रिस्पॉन्सिबिलिटी नहीं ली. अभी हमारी एक टीम गठित हमने की है एक डीएसपी साहब के नेतृत्व में जो इंदौर जाके बस मालिक से और जहाँ से ये सामान बुक हुआ था उसके बारे में पूछताछ करेगी. કચ્છના ભુજમાં બી ડિવિઝન પોલીસ ઘોર નિદ્રામાં ઝડપાઈ છે. શહેરના સરપત ગેટ નજીક ચાલતા જુગારધામનો વિડીયો વાયરલ થયો છે. ધાર્મિક યંત્રોના લકી ડ્રોના નામે અહીંયા જુગારધામ ચાલતું હોય તેવો વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ મસમોટા સવાલ ઉભા થઈ રહ્યા છે. તો કચ્છથી આ જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. પોલીસની કામગીરીને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. બી ડિવિઝન પોલીસ ઘોર નિદ્રામાં હોવાનું સામે આવ્યું છે. સરપટ ગેટ નજીક ચાલતા જુગારધામનો આજે આ વિડીયો છે તે સામે આવ્યો છે. ધાર્મિક યંત્રોના ડ્રોના નામે અહીંયા જુગારધામ ચાલતું હતું ત્યારે અહીંની પોલીસ ઉપર પોલીસની કામગીરી પર મસમોટા સવાલો હાલ ઉભા થઈ રહ્યા છે. બી ડિવિઝન પોલીસ ઘોર નિદ્રામાં હોવાનું અહીંયા સામે આવ્યું છે કારણ કે લકી ડ્રોના નામ પર અહીંયા જુગારધામ ચાલતું હતું. મેહુલ ફોનલાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. મેહુલ, આ ઘટનામાં વધુ માહિતી શું આવી રહી છે સામે? જી, ચોક્કસથી વાત કરીએ તો ભુજ શહેર બી ડિવિઝન વિસ્તારમાં ધાર્મિક યંત્રોના નામે ચાલતા જુગારધામનો વિડીયો છે તે વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં. ભુજ સરપંચ ગેટ આસપાસ જુગારધામ ચાલતું હોવાનો વિડીયો છે તે વાયરલ થયો હતો. ધાર્મિક યંત્રોના લકી ડ્રોના નામે ચાલી રહેલો જુગારધામનો આ વિડીયો છે તે વાયરલ થયો હતો. તો હાલ બી ડિવિઝન પોલીસને જાણ થતા આગળની છે જે કાર્યવાહી બી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. જી બિલકુલ મેહુલ, અહીંયા પોલીસ તરફથી હવે આ ઘટનાને લઈને કેવા પ્રકારની તપાસ હાથ ધરાશે? જી, ચોક્કસથી વાત કરીએ તો આ વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ છે તે આ વિડીયોના આધારે જે ચાલી રહ્યું છે જુગારધામ તેના પર ફરિયાદ સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવશે. જી, આભાર મેહુલ માહિતી બદલ.